આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હાજી. હાજી બોલો. હા હા. હવે તમે કયા ગામથી બોલો છો? નામ વાઘેલા વિપુલ ભવનભાઈ, ગામ નવી બારપટોળી. ગામનું નામ શું કીધું તમે? બારપટોળી. બાર પટોળી, રાજુલા છે. અચ્છા, પટોળી. ખાલી પટોળી કે બાર પટોળી? શું કીધું તમે? બારપટોળી. બાર પટોળી. સમજાઈ ગયો. અને તાલુકો જિલ્લો કયો આવે? તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. અચ્છા, બરાબર. શું નામ તમારું કીધું? વાઘેલા વિપુલ ભવનભાઈ, ગામ નવી બારપટોળી. બરાબર છે, બરાબર છે. કયા સમાજમાંથી છો? પ્રજાપતિ. પ્રજાપતિ સમાજમાંથી. બરાબર છે. વાઘેલા. તમારી વાઘેલા. હા. તમારી ઉંમર કેટલી? 28. 28 વર્ષ. સગાઈ કેવું થયેલું છે તમારું? હા. બરાબર છે. કેટલું ભણેલા છો તમે? 12. 12. શું કામ શું કરો છો અત્યારે? અત્યારે સિલાઈ કામ કરું છું. એમ? સિલાઈ કામ? કુર્તીમાં રેડીમેડ. અચ્છા, રેડીમેડ કુર્તી ને એવું. એટલે તમારા ગામમાં જ કરો છો કે બહાર છો? આપણે સુરત. સુરત. અચ્છા, હાલ સુરત છો, બરાબર? સમજાઈ ગયું. ઘરે જ કામ કરતા છો ને કે દુકાન છે? ના, ખાતે. એટલે કારીગર તરીકે. હા, કારીગર તરીકે. બરોબર. મહિને બીજા નંબર હા 30-35 ની કમાણી થઈ જાય. બરોબર. પછી ગામડે મકાન? હા, ગામડે મકાન છે. એમાં કેટલા રૂમ ને કઈ રીતે સગવડતા છે? મતલબ આ બેકારો કેમ થાય છે ભાઈ? હલો. કોઈ બેકારો બહુ થાય છે? હા, એ સંજય દુકાને જતો એવું છે. એમાં એવું છે, 2 મકાન છે ને હોલ છે ને ઉપર જે સેટિંગ કરવાનું છે, બીજું મકાન ઉપર લેવાનું છે. એનું સેટિંગ થાય છે ધીમે ધીમે એવું છે. એમ? હા. સમજી ગયો. તમારા ફેમિલીમાં મમ્મી, પપ્પા ને બેન, ભાઈ. ભાઈ મોટા કે નાના? નાના. અચ્છા, તમારાથી નાના. અને બેન નાના છે ને? હા. તો ભાઈ બેન કુંવારા છે ને? હા. બરાબર. મમ્મી પપ્પા? એ ખેતી કામ કરે છે. એગ્રીકલ્ચર. હા. એટલે જમીન છે તમારે ગામડે? હા, છે. કેટલા વીઘા? 10 વીઘા. બરોબર છે. એટલે પપ્પા ખેતી સંભાળે. અને ભાઈ? ભાઈ તે હીરામાં છે, મેનેજરમાં. એમ? એ અહીંયા જ છે ને, સુરત જ? હા, એ સુરત જ છે. 2 હાર જ છે. એમ? હા. બરોબર છે. પછી અહીંયા તમે જે સુરત રહ્યો છો તો એ કઈ રીતે ભાડાના મકાનમાં રહેતા હશો ને? રૂમ રાખીને એવી રીતે રહેતા હશો ને? હા, ભાડે. સમજાઈ ગયું. હવે તમારે તમારા સમાજમાં કરવું છે કે કદાચ બીજા કોઈ સમાજની દીકરી હોય તો હાલે? આપણા સમાજમાં હોય તો વધારે સારું. બરાબર છે. પેલી પ્રાયોરિટી આપણે પ્રજાપતિ સમાજની આપીએ, બરોબર? પછી કોઈ બીજા સમાજની દીકરી હોય તો હાલે, બરાબર? હા. ભલે કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ, કોઈ એવું સારામાં સારું પાત્ર તમને મળી જાય, આપણે એવી અપેક્ષા રાખીએ, બરાબર? બરાબર. તમારો મને ફોટો મોકલી દેજો અને તમારો નંબર નાખો છે ને આમાં? હા. બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારો આપણે ઓડિયો મૂકીએ. ઓકે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. હા, તો વાંધો નહીં. ઓકે. હા, તો નંબર કઈ રીતનો મોકલું તમને? બસ આ જ નંબર ઉપર સંજયભાઈ કહો તો વોટ્સએપ કરજો ચાલે. અને તમે તમારો નંબર મને એમાંથી વોટ્સએપ કરજો. તમારા નંબરથી તમારો નંબર આવી જાય ને? હા, તો વાંધો નહીં. ભલે. એકવાર તમારું નામ ફરી વાર બોલી દો તો એકવાર. વાઘેલા વિપુલ ભવનભાઈ, ગામ નવી બારપટોળી. બરોબર છે. વાઘેલા વિપુલભાઈ ભવનભાઈ. હા. બરોબર છે. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં.
હા હા એ હા બસ. ઓકે ઓકે હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.